વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલામાં સહેલી રીત છે રોમન નંબર શીખવાની. ખાસ યાદ રાખજો 99% યુટ્યુબમાં આ રીતના ગણતરીવાળો લેક્ચર તમને અવેલેબલ નહીં થાય. છેલ્લે 4 અને 9 આવતા હોય એમાં બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થાય છે. એ કન્ફ્યુઝન ન થાય એટલે ખાસ આ પદ્ધતિ સમજો, કઈ રીતે ગણતરી કરી અને એકદમ ઇઝીમાં ઇઝી એકદમ સરળ આ રોમન નંબરને બનાવી શકીએ આપણે જોઈએ. આટલી તમને ખબર પડી જાય અને આના અમુક વધારાના નિયમો ખ્યાલ આવી જાય અને એની ગણતરી જો મગજમાં બેસી જાય તો તમે હજારો સુધીના કોઈ પણ નંબર્સને તમે લખી શકો છો રોમનમાં. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે રોમન અંક એટલે કે આ રોમન નંબર્સને આપણે લખતા શીખવાનું છે. હવે જો નંબર્સ એટલે કે કોઈ પણ આપણે ઓરિજિનલ નંબર્સ છે 1 2 3 4 5 6 7 8 9 એ જ રીતે અહીંયા રોમન નંબર છે, પણ અહીંયા રોમન નંબરને લખવાની કંઈક અલગ પદ્ધતિ છે. આ પદ્ધતિને આજે આપણે સિસ્ટમેટિક જોવાની છે, એટલે કે પહેલેથી લઈને છેલ્લે સુધી આ વિડીયો જોજો વિદ્યાર્થી મિત્રો. આ રોમન નંબર્સ તમને એકદમ પરફેક્ટ આવડી જશે અને ઉપરાંત આ રોમન નંબરમાં આપણે જે ગણતરી કરશું આ ગણતરી તમારે ખાસ સમજવાની છે. એટલે કે જો એકવાર ગણતરી મગજમાં બેસી ગઈ એટલે પછી કોઈ પણ રોમન નંબર તમે હજારો સુધી કોઈ રોમન નંબર લખો પણ તમને રોમન નંબર્સમાં ક્યાંય અટકશો નહીં. આ ગણતરી ખાસ સમજવાની છે એટલે વિડીયોને છેલ્લે સુધી જુઓ. હવે જો નોર્મલી તમને એમ થાય કે રોમન નંબર્સ એટલે શું, તો રોમન નંબર્સ એટલે કે આ રોમન ભાષામાં લખાતો નંબર્સ છે. એટલે કે જેમ આપણે 1 થી 9 સુધી બધા નંબર્સ લખીએ છીએ 1 2 3 4 એમ 9 સુધીમાં, તો આ રોમન નંબર્સ લખવાની પદ્ધતિ અલગ છે, બાકી બધું એક જ છે. એટલે કે નંબર્સ જ છે પણ નંબર્સને લખવાની પદ્ધતિ અહીંયા અલગ પડે છે. એ જ આપણે સમજવાની છે. હવે તમને એમ થાય કે આ રોમન નંબર તમને કામ ક્યાં લાગે? વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ તમારું પાઠ્યપુસ્તક જોયેલું હશે તો જ્યારે તમે આ પાઠ્યપુસ્તક ખોલો છો ત્યારે શરૂઆતના જે 2-3 પેજ હોય છે એમાં જે ઇન્ડેક્સ અને ઉપરાંત જે વધારાની માહિતી આપેલી હોય તો આ માહિતીમાં રોમન નંબર્સમાં પણ લખેલું હોય છે. ઉપરાંત તમારા ક્લાસરૂમની ઉપર જેમ આપણે 5મું ધોરણ 6મું ધોરણ 7મું ધોરણ 8મું ધોરણ લખેલું હોય તો ત્યાં પણ રોમન નંબર્સમાં લખેલું હોય છે. ઉપરાંત ઘણી બધી જગ્યાએ આ રોમન નંબર્સ કામ લાગે છે, જેમ કે ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં પણ આ રોમન નંબર્સ જો આપણે ખ્યાલ હોય તો રોમન નંબર્સ ઘણી જગ્યાએ લખેલા હોય છે. અને સૌથી અગત્યનું, ઉપરાંત હાલની બધી જ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ રોમન નંબર્સ ખૂબ જ ઉપયોગી છે. તમને આ રોમન નંબર પરીક્ષામાં 2 થી 3 માર્ક અપાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ડિટેલમાં આજે આપણે ગણતરીથી આ રોમન નંબરને શીખવાના છે. તો હવે શરૂ કરીએ. તો રોમન નંબર્સ એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને બધાને બેઝિક થોડો કદાચ ખ્યાલ હશે કે રોમન નંબર્સ એટલે કે આપણે એમ કહીએ કે આ અંક મારે 1 લખવો છે તો 1 ને આપણે આઈ લખી રોમન નંબર્સમાં. એ જ રીતે આપણે 5 લખવા છે તો 5 ને હું અહીંયા વી લખીશ રોમન નંબર્સમાં. એ જ રીતે આગળ મારે 10 લખવા છે તો રોમન નંબર્સમાં અહીંયા એક્સ લખાશે. અને ઉપરાંત વાત કરીએ તો 50 ને રોમન નંબર્સમાં એલ લખાશે, 100 ને રોમન નંબરમાં સી લખાશે, પછી એ જ રીતે 500 ને રોમન નંબરમાં ડી લખાશે અને છેલ્લે જે 1000 આપેલા છે એ 1000 ને રોમન નંબરમાં એમ લખાશે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ 1 2 3 4 5 6 7 8 9 અને 0 આ 10 અંક મળી અને હજારો લાખો કરોડો સુધીની આ જે સંખ્યા બને છે એ સંખ્યા તો છેલ્લે બધાનું મિક્સિંગ જ હોય છે. એટલે કે બધી સંખ્યાઓ મર્જ થઈ અને આગળના નંબર્સ બને છે. પણ જેમ શરૂઆતના મેં તમને કીધું એમ કે શરૂઆતની જે 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 અને ઉપરાંત 0ની વાત કરીએ તો હવે જો આ જ નંબર્સ તમને આગળ લાખો કરોડો સુધીની સંખ્યાઓ બનાવે છે. એટલે કે હું એમ કહું કે માનો કે 103 તો 103 શું છે તો કે આ 0 થી 9 સુધીના બધા નંબર્સ જે આપેલા છે એ અંદરો અંદર ભેગા થઈ અને આ મોટી સંખ્યાઓ બનાવે છે. જેમ કે 10 પછીની બધી જ સંખ્યાઓ આ જ નંબરથી બનેલી છે, એ પછી લાખો હોય કે કરોડો હોય. તો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે રોમન નંબર્સમાં તમને અહીંયા 7 અલગ અલગ અહીંયા સાઇન આપવામાં આવે છે. એટલે કે અહીંયા 1 ને આઈ કહેવામાં આવે છે, 5 ને વી કહેવામાં આવે છે, 10 ને એક્સ કહેવામાં આવે છે, 50 ને એલ કહેવામાં આવે છે, 100 ને સી કહેવામાં આવે છે, 500 ને ડી કહેવામાં આવે છે અને 1000 ને એમ કહેવામાં આવે છે. એટલે કે આ 7 જે તમે આ નંબર્સ જોવો છો એ જ રીતે આગળ બધાય ભેગા થઈ અને આ મર્જિંગ થઈને આગળ રોમન નંબર્સ ક્રિએટ કરે છે. જેમ આપણે નોર્મલી જે અંક છે તે આ 0 થી 9 સુધીના નંબર્સ જ આગળ બધા લખેલા હોય. કદાચ પછી હું લાખોમાં કે કરોડોમાં કે હજારમાં કે ગમે એટલા નંબર્સ તમને કહું, માનો કે અહીંયા મેં લખેલા છે 1,03,481 તો એમાં શું છે તો 1 0 3 4 8 અને 1
તો આ જ ટેબલ્સમાં 0 થી 9 સુધીમાં નંબર્સ આવે છે. કદાચ લાખોમાં લખો, કરોડોમાં લખો, કોઈ પણ નંબર્સ તમે લખો, છેલ્લે શું છે તો 0 થી 9 સુધીના અંદર બધા અંક ભેગા થઈ અને આ બધી મોટી સંખ્યા બનાવે છે. એ જ રીતે અહીંયા રોમન નંબર્સમાં આ 7 જે આપણે અહીંયા IVX LCD અને M આટલી તમને ખબર પડી જાય અને આના અમુક વધારાના નિયમો ખ્યાલ આવી જાય અને એની ગણતરી જો મગજમાં બેસી જાય તો તમે હજારો સુધીના કોઈ પણ નંબર્સને તમે લખી શકો છો રોમનમાં. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, રોમન નંબર એટલે કે જેમ 0 થી 9 સુધીના એક અંકની સંખ્યાઓ ગણિતમાં આવે છે એ જ રીતે રોમન નંબરમાં 7 અહીંયા નંબર્સ આપેલા છે. 1 એટલે I, 5 એટલે V, 10 એટલે X. આ રીતે અહીંયા તમને આ 7 નંબર યાદ રાખવાના છે અને એમાં પણ આપણે બધાને I, V અને X તો ખબર જ હોય, પણ વિદ્યાર્થી મિત્રો 50, 100 અને જે 500 આપેલા છે તે LCD કરેલું છે. એટલે કે આપણે ઘરે જેમ LCD હોય એટલે તમારે LCD યાદ રાખવાનું. L એટલે કે 50, C એટલે 100 અને D એટલે 500. તો વિદ્યાર્થી મિત્રો આમાં કાંઈ અઘરું નથી. I એટલે 1, V એટલે 5, X એટલે 10, એ તો આપણે બધા નોર્મલી ખબર હોય. પછી 100 ઉપરના જે રોમન નંબર્સ છે તેમાં બધા કન્ફ્યુઝન થાય છે, પણ તમે જો LCD યાદ રાખો એટલે કે ઘરે જેમ LCD TV હોય LCD TV યાદ રાખવાનું. એટલે કે L એટલે 50, C એટલે 100 અને D એટલે કે 500 અને છેલ્લે M એટલે કે 1000. તો વિદ્યાર્થી મિત્રો આની બહાર એક પણ રોમન નંબર તમને વધારે પૂછાતો નથી. આ 7 નંબરની તમે અહીંયા આ બધા જ જે આલ્ફાબેટ છે તે યાદ રાખી લો એટલે આનાથી તમે હજારો સુધીના રોમન નંબર્સને બનાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એકદમ ડિટેલમાં આનો અભ્યાસ કરી કે કઈ રીતે ગણતરી કરી અને એકદમ ઇઝીમાં ઇઝી એકદમ સરળ આ રોમન નંબરને બનાવી શકીએ આપણે જોઈએ. હવે જો સૌ પ્રથમ આપણે તો રોમન નંબર્સ અહીંયા સાઈડમાં પહેલાં લખી લઈએ. I એટલે 1, V એટલે કે 5, X એટલે કે 10, પછી એ જ રીતે L એટલે 50, C એટલે 100 અને D એટલે 500 અને છેલ્લે M એટલે 1000. હવે જો તમને આટલા નંબર્સ યાદ હોય એટલે તમે કોઈ પણ રોમન નંબરને બનાવી શકો. કઈ રીતે તો આપણે પહેલેથી શરૂઆત કરીએ. એટલે વિદ્યાર્થી મિત્રો માનો કે અહીંયા હું લખું કે 1. હવે 1 એટલે અહીંયા લખેલું જ છે. 1 એટલે કે I એટલે કે I બરાબર 1 થાય. તો વિદ્યાર્થી મિત્રો આ 1 છે એની બરાબર I થશે એટલે રોમન નંબરમાં I કહેવાશે. પણ જો તમારે હજારો સુધીના રોમન નંબર્સને તમારે ગણતરી કરવી હોય તો એની સહેલામાં સહેલી રીત તમે આજે શીખશો. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે કાઉન્સમાં એની ગણતરી કરવાની. I એટલે કે ખાલી 1. હવે માનો કે હું તમને એમ કહું કે 2, તો 2 એટલે કે 1 + 1 એટલે કે 2 એટલે કે 1 + 1 થાય. તો કાઉન્સમાં આપણે એની ગણતરી કરતા જશું એટલે કે પહેલાં હું ડબલ I લખીશ એટલે કે આ રોમનમાં 2 કહેવાય. હવે આ જે 2 છે એમાં જમણી બાજુ તમે જો કોઈ સંખ્યા રોમનમાં ઉમેર કરો જમણી બાજુ તો એ પ્લસ થાય અને એ જ રીતે ડાબી બાજુ લખવામાં આવે તો માઇનસ થાય. થોડાક હજી વધારે નિયમ પણ આપણે આગળ જોશું, પણ આ I ની જમણી બાજુ હું લખીશ એટલે કે અહીંયા આ 1 + 1 એટલે કે 2 થશે. વિદ્યાર્થી મિત્રો પછી આપણે 3 લખી તો 3 એટલે કે ટ્રિપલ I એટલે કે આ 3 વખત I. તો કાઉન્સમાં એની ગણતરી કરતી જવાની એટલે કે 1 + 1 + 1 બરાબર 3. હવે જો અહીં કાઉન્સમાં આપણે શું લખેલું છે, કાઉન્સમાં આપણે એની ગણતરી કરેલી છે કારણ કે આ બધા નંબર્સ છે ને એ અંદર ભેગા થઈ અને મોટા નંબર્સ બનાવે છે. તો એ જ રીતે તમને સહેલાઈથી શરૂઆતમાં આ નંબર્સ એકદમ પરફેક્ટ રીતે જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી તમારે આ બધા જ નંબર્સને કાઉન્સમાં એની ગણતરી કરવાની, જેથી કરી તમે અમુક ટાઈમ પછી એટલે કે લોંગ ટાઈમે તમને આ બધા કડકડાક મોઢે રોમન નંબર્સ થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ કાઉન્સમાં ગણતરી કરતી જવાની. ત્યાર પછી જોઈ 4. તો વિદ્યાર્થી મિત્રો 1, 2 અને 3 એટલે કે રોમનમાં નિયમ છે કે કોઈ પણ તમે આલ્ફાબેટ હોય એને એક સાથે 3 જ વખત લખી શકો. એટલે કે ચોથી વખત જો એનો તમે આલ્ફાબેટ લખો તો એ નિયમ ન ચાલે. એટલે કે નિયમ પ્રમાણે કોઈ પણ નંબર્સ છે રોમનમાં એ એક સાથે રિપીટ 3 જ વખત થવો જોઈએ, ચોથી વખત રિપીટ ન થાય. હવે અહીંયા આપણે 3 વખત રિપીટ કર્યો એટલે 3 બન્યા, પણ 4 બનાવવા માટે તમારે કાઉન્સમાં કેમ ગણતરી કરવાની ખાસ યાદ રાખજો બધા વિદ્યાર્થી મિત્રો. જે પણ સંખ્યા હોય એના છેલ્લે 4 અને 9 આવતા હોય
એમાં બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થાય છે. એ કન્ફ્યુઝન ન થાય એટલે ખાસ આ પદ્ધતિ સમજજો. અહીંયા 4 આપેલું છે તો 4 એટલે તમે આ રીતે ગણતરી કરો તો હું 4 ને 5 માઇનસ 1 એટલે 4 પણ કરી શકું. તો વિદ્યાર્થી મિત્રો આ 5 એટલે કે v, અહીંયા આપણે લખેલું છે કે v એટલે કે 5, તો 5 માઇનસ 1 કરવાથી મને 4 મળે. તો વિદ્યાર્થી મિત્રો આ v લખેલો છે, v એટલે કે 5, અને માઇનસ 1 કરવો છે તો આ vની આગળ જો હું i મૂકીશ એટલે કે 1 મૂકીશ તો એનો નિયમ એવો થશે કે આ 5 અને આગળ 1 લખવાથી માઇનસ 1 થશે એટલે કે 4. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે બધા જ નિયમને સમજવા. અહીંયા તમને 4 આપેલા છે, 4 એટલે કે 5 માઇનસ 1 કરી અને 4 તમે લખી શકો. v માઇનસ i એટલે કે vની આગળ i મૂકવામાં આવે તો 5 માઇનસ 1 થાય. હવે એ જ રીતે આપણે આગળ જોઈએ તો હવે જો મારે 5 લખવા હોય તો 5 એટલે કે અહીંયા આપણે ડાયરેક્ટ કીધેલું જ છે કે i એટલે 1, v એટલે 5, તો 5 માટે તો ડાયરેક્ટ અહીંયા v લખી નાખીશ એટલે v, તો કાઉન્સમાં ખાલી 5 લખી લેવાના. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા જેમ આપણે 4 લખ્યા તો 5 માઇનસ 1 કર્યા એટલે 4 આવ્યા. તો હવે એ જ રીતે આપણે 6 લખશું તો 6 એટલે કે 5 પ્લસ 1 એટલે કે 6. જો આ ગણતરી કરશો ને એટલે તમને ક્યારેય પણ રોમન નંબર સમજવામાં મુશ્કેલી નહીં લાગે. વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલામાં સહેલી રીત છે રોમન નંબર શીખવાની. ખાસ યાદ રાખજો 99% યુટ્યુબમાં આ રીતના ગણતરીવાળો લેક્ચર તમને અવેલેબલ નહીં થાય. પણ જ્યારે હું કોઈ સ્ટુડન્ટને ભણાવતો હોય ત્યારે મને સામેથી એમ લાગે, કારણ કે મારે પર્સનલ ટ્યુશન છે, હું પર્સનલી બધા છોકરાના જે કહેવાય ને પોઈન્ટ ઓફ વ્યૂથી હું જાણું છું કે છોકરાને એકદમ સહેલી કઈ રીતે સમજાય. અને આ જ બધી રીતથી મને આવા નવીન આઈડિયા આવતા હોય છે અને એ જ આઈડિયાથી આજે હું તમને આ યુટ્યુબમાં એ શેર કરું છું. તો ખાસ તમે આજે આ રોમન નંબરની એકદમ સહેલામાં સહેલી રીત જુઓ છો વિદ્યાર્થી મિત્રો. ખાસ આ ગણતરી આવી રીતે જ કરજો જેથી રોમન નંબર ક્યારેય પણ તમને અઘરા નહીં લાગે. હવે જો 6 એટલે કે 5 પ્લસ 1 બરાબર 6, તો વિદ્યાર્થી મિત્રો આ v એટલે કે અહીંયા 5 થશે. અને જેમ આપણે vની આગળ i મૂક્યો એટલે 5 માઇનસ 1 બરાબર 4 થયું. તો એ જ રીતે vની જમણી બાજુ જો હું i મૂકીશ તો પ્લસ થશે એટલે કે આ +1. હવે જો કદાચ અમુક વિદ્યાર્થીઓને એવું મનમાં થતું હશે કે સર અહીંયા હું એમ કેમ લખી શકું કે vની આગળ જ i લખવાનો, vની પછી i લખું તો મને ખબર કેમ પડે, હું અહીંયા iની આગળ પણ v લખી શકું. એટલે કદાચ તમને એમ થાય કે iની આગળ v લખાય કે ન લખાય, પણ એવું નહીં કરવાનું. નિયમ પ્રમાણે એવું છે કે કોઈ પણ મોટો નંબર્સ હોય તો મોટા નંબર્સની એકોર્ડિંગ એટલે કે મોટા નંબર પ્રમાણે તમારે અહીંયા નાના નંબરને જમણી અથવા તો ડાબી બાજુ તમારે ગોઠવવા. હવે જો આ રીતે કોઈ નંબર્સ નહીં બને એટલે કે કાં તો જમણી બાજુ રહેશે અને કાં તો ડાબી બાજુ રહેશે. ડાબી બાજુ આવશે તો -1 થશે. એ જ રીતે કોઈ પણ મોટો નંબર્સ આપેલો છે એને જમણી બાજુ તમે લખશો તો +1 થશે. તો વિદ્યાર્થી મિત્રો ક્યારેય પણ તમારે નાના નંબર્સને ધ્યાનમાં રાખીને આગળ મોટી સંખ્યા નહીં મૂકવાની. અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. ખાસ યાદ રાખજો, મોટા નંબર્સને ધ્યાનમાં રાખી અને ડાબી અને જમણી બાજુ તમારે સંખ્યા મૂકવાની. જો ડાબી બાજુ સંખ્યા મૂકશો મોટા નંબર્સની તો માઇનસ થશે અને મોટા નંબર્સની જમણી બાજુ સંખ્યા મૂકશો તો પ્લસ થશે. એટલે કે આઈની આગળ આપણે v નથી મૂક્યો, તમારે એમ વિચારવાનું કે vની પાછળ એટલે કે vની જમણી બાજુ મેં અહીંયા i મૂકેલો છે. એટલે અહીંયા પણ આ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક કરે છે, કારણ કે આપણે કન્સેપ્ટ બેઝ સમજવાનું છે. કોઈ પણ મોટા નંબર્સ હોય, માનો કે 10 લખું તો 10ને ધ્યાનમાં રાખી હવે જો મારે 9 બનાવવા હોય તો આગળ 1 મૂકવાનો અને એ જ રીતે 11 બનાવવા હોય તો મારે જમણી બાજુ i મૂકવાનો. પણ એવું નહીં કરવાનું કે i લખી અને આઈને મારે 6 બનાવવા છે તો આઈની આગળ મેં v લખી નાખું. આપણે એવી રીતે નહીં વિચારવાનું. આપણે એમ વિચારવાનું કે 6 બનાવવા છે તો મારે પહેલાં મોટો નંબર્સ લેવાનો v અને મોટા નંબર્સની બાજુમાં ડાબી બાજુ લખો તો અહીંયા -1 થાય અને મોટા નંબર્સની જમણી બાજુ લખો તો +1 થાય. એટલે આ ખાસ સમજજો, મોટા નંબર્સની જમણી બાજુ અથવા તો મોટા નંબર્સની બાજુમાં ડાબી બાજુ લખશો તો જ નિયમ અહીંયા લાગશે. નાના નંબર્સને ધ્યાનમાં રાખીને મોટા નંબર્સ લખાતા નથી, કારણ કે આગળ તમે જ્યારે 50 કે 100 200 ઉપર જ્યારે નંબર્સ લખશો ત્યારે તમને આ કન્ફ્યુઝન બહુ જ થશે. પણ આ કન્સેપ્ટ યાદ રાખવાના, મોટા નંબર્સને ધ્યાનમાં રાખી અને બાજુમાં નાના નંબર્સને લખવા. હવે એ જમણી બાજુ લખો તો પ્લસ થાય અને ડાબી બાજુ લખો તો માઇનસ થાય. તો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? મોટા નંબર્સને ધ્યાનમાં રાખી અને જમણી અથવા તો ડાબી બાજુ તમારે આ નાના નંબર્સને મૂકવાનો, તો જ અહીંયા ગણતરી પ્લસ માઇનસની થશે. અધરવાઇઝ અહીંયા કોઈ પણ ગણતરી અહીંયા બંધ બેસશે નહીં. ત્યાર પછી જોઈએ તો
હવે કીધું છે કે 7. હવે જો મારે 7 લખવા છે તો વિદ્યાર્થી મિત્રો તમે કાઉન્સમાં ગણતરી કરી શકો કે 5 + 1 + 1 બરાબર 7. હવે જો 5 હું અહીંયા લખું એટલે મોટા નંબર્સ મેં 7 લખ્યો 7. હવે 7ની જમણી બાજુ હું 2 વખત આઈ કરું એટલે કે 5 પછી આ 1 અને બીજો 1 એટલે કે 5 + 6 + 7. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મારે 8 લખવા હોય તો V3I એટલે કે અહીંયા 5 + 1 + 1 + 1 બરાબર 8. તો વિદ્યાર્થી મિત્રો આ V જે છે એ 5 દર્શાવે છે, આ I છે 1, આ 3I એટલે કે 5 + 1 1 અને 1 એટલે કે 8. હવે તમને એમ થશે કે 9 લખવા છે તો મેં હમણાં જ અહીંયા કીધું હતું કે જ્યારે પણ 9 લખવા હોય તો 9 એટલે કે 10 - 1. આ સામાન્ય ગણતરી આપને મગજમાં બેસે. તો 10 - 1 એટલે 9 થાય. તો રોમનમાં 10 એટલે કે x અને -1 કરવો છે તો મોટા નંબર્સની ડાબી બાજુ I કરી દેશો એટલે કે અહીંયા તમે આ 10 થઈ જશે અને અહીંયા આગળ -1 થશે એટલે કે આ 9 દર્શાવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 9 લખવા માટે હું પહેલાં x લખીશ કારણ કે મોટા નંબર્સ છે. તો હવે મારે -1 કરવો છે તો -1 માટે આગળ I લખશું. તો વિદ્યાર્થી મિત્રો આ 10 - 1 બરાબર 9 થશે. હવે 10 લખવા માટે તો સિમ્પલ જ છે, આપણે ઉપર આપેલું જ છે x એટલે કે 10 એટલે કે I, V અને x આ 3 અહીંયા તમને આ રીતે સામાન્ય રીતે સમજાય કે I એટલે 1, V એટલે 5 અને x એટલે 10. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 10 સુધીના રોમન નંબર્સ તમે અહીંયા આરામથી જોઈ શકો છો. એની કાઉન્સમાં ગણતરી કરશો એટલે ક્યારેય પણ તમને આ અઘરા લાગશે નહીં. કારણ કે જ્યારે પણ આપણે કોઈ પણ ટૉપિક ભણતા હોય એને એકદમ સહેલામાં સહેલી રીતેથી કઈ રીતે આ ટૉપિકને ભણો એ જો તમને સમજાઈ જાય તો તમે ક્યારેય પણ તમને ગણિત અઘરું લાગશે નહીં. તો હવે પછી આપણે જોઈએ તો હવે પછી આપણે 11થી જોઈએ. હવે જો 11 છે તો હવે તમને બધાને ખ્યાલ હોય કે 10 + 1 11 એટલે કે 10 + 1. તો અહીંયા x અને +1 કરવા માટે I. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ રીતે આરામથી સમજાઈ જશે એટલે કે 11 એટલે કે 10 + 1. તો 10ને આપણે પહેલાં તો x લખી શકીએ અને 10 + 1 +1 કરવો છે એટલે કે મોટા નંબર્સની બાજુમાં નાનો નંબર્સ તો અહીંયા I એટલે કે આ 10 + 1 બરાબર 11. એ જ રીતે હવે અહીંયા આપણે 12 લખવા છે તો x + II એટલે કે 10 + 1 + 1 એટલે 12. હવે એ જ રીતે આપણે 13 લખવા છે તો વિદ્યાર્થી મિત્રો x પછી III એટલે કે 10 + 1 + 1 + 1 એટલે કે 13. ત્યાર પછી જોઈએ 14. તો 14 કેમ લખાય તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલાં ગણતરી કરી તો કે 10 + 5 આ 15 થયા. હવે આ 5 - 1 કરવા છે. જો ખાસ ધ્યાન રાખજો હવેથી બધા વિદ્યાર્થીઓને થોડું કન્ફ્યુઝન થશે કારણ કે હવેથી થોડા અઘરા તમને લાગશે પણ આપણે એકદમ સહેલા બનાવશું. હવે જો 14 લખવા છે 14 એટલે કે મેં 14ના પહેલાં 3 ભાગ પડ્યા એટલે 10 + 5 કર્યા એટલે 15 થયા. હવે મારે 15 - 1 કરીશ એટલે મને 14 મળશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં 10 છે તો હું અહીંયા 10 લખીશ એટલે x. હવે મારે 5 લખવાના છે. આ 5 જમણી બાજુ લખીશ તો પ્લસ થશે. રેડી. હવે આ 5 - 1 કરીશ એટલે કે 10 તો x પછી xની જમણી બાજુ 5 લખો એટલે +5 થયા. હવે આ 5 - 1 કરવા છે. જો અહીંયા 10 - 1 મેં નથી કર્યા ખાસ સમજો. હવેથી થોડા અઘરા તમને લાગશે પણ હું એકદમ સહેલા બનાવી દઈશ. તમારે સમજવાનું છે ખાલી. અહીંયા ખાસ સમજો 10 એટલે 10 પછી xની જમણી બાજુ 5 લખશું એટલે વિદ્યાર્થી મિત્રો +5 થયા. હવે મારે જો 10 - મેં 1 નથી કર્યા ખાસ સમજો મેં 5 - 1 કર્યા છે. 5 - 1 તો મારે આ 5 એટલે કે V - 1 કરવાનું છે. 10 - 1 કર્યા હોત ને 9ની જેમ તો અહીંયા હું xની આગળ 1 લખત કારણ કે મેં 10 - 1 કર્યા તો xની આગળ 1 આવશે. પણ મેં અહીંયા જે ભાગ પાડ્યા વિદ્યાર્થી મિત્રો એમાં 10 + 5 કર્યા છે અને 5 - 1 કર્યા છે. તો અહીંયા મારે જે માઇનસ કરવાનું છે એ 5માંથી માઇનસ કરવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ x એમનેમ રહેશે. આ 5માંથી મારે 5 - 1 કરવાનું છે એટલે કે અહીંયા I લખીશ. તો વિદ્યાર્થી મિત્રો આ 10 થશે અને આ 4 થશે એટલે કે આ મળી અને 14 બનશે.
તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સહેલામાં સહેલી રીતે તમે આજે અહીંયા રોમન નંબર શીખવાના છો, એટલે કે આ વિડીયોને તમારે લાઇક કરવાનું ભૂલવાનું નથી, કારણ કે જેટલી લાઇક વધારે થશે એટલું મને પણ સૌથી વધારે આવી સહેલામાં સહેલી રીતું યુટ્યુબમાં મૂકવાનું એક કહેવાય ને કે સ્ફૂર્તિ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ લાઇક કરવાનું ભૂલતા નહીં. હવે જો 15 લખવા છે તો x અને v એટલે કે 10 + 5 એટલે કે 15. હવે એ જ રીતે આપણે 16 લખવા છે એટલે કે x + v. 15 તો એમનું લખ નાખ્યા. હવે આપણે 15 + 1 કરવા છે એટલે કે 10 + 5 + 1 એટલે કે 16. હવે આપણે 17 લખવા હોય તો વિદ્યાર્થી મિત્રો x + v અને ડબલ i એટલે કે અહીંયા 10 + 5 + 1 + 1 એટલે કે આ બન્યા 17. એ જ રીતે અમારે 18 લખવા હોય તો x + v + ત્રિપલ i એટલે કે 10 + 5 + 1 + 1 + 1 એટલે કે 18. હવે જો 19માં ખાસ ધ્યાન રાખજો. 19 એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે 20 - 1, પણ આપણે ડાયરેક્ટ 20 - 1 નથી લખવાના. તમારે 20ના અલગ અલગ ભાગ કરી અને અહીંયા તમારે લખવાના થશે. હવે જો 20 - 1 એટલે કે અહીંયા તમારે પહેલાં 10 પછી પાછા પ્લસ કરવાના 10, આવી રીતે અહીંયા 20 લખવાના છે, નહીં કે ડાયરેક્ટ 20 - 1 19. એટલે કે 10 + 10 એટલે 20. હવે આ 10 જે છેલ્લા આપેલા છે એમાંથી -1 કરશો એટલે કે આ બન્યા 19. 10 + 10 20 અને -1 એટલે 19. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x લખે છે એટલે 10 થશે. આ xની જમણી બાજુ હું પાછા 10 મારે પ્લસ કરવા છે તો પાછા હું x લખીશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 + 10 એટલે આ 20 બની ગયા. પણ હવે જો તમારે આ પાછા આ 10 - 1 કરવાના છે એટલે કે આ બીજા નંબર જે મેં જે x લખેલો છે એમાંથી તમારે એક ઘટાડવાનો છે એટલે કે x અને આગળ i એટલે કે 10 તો 10 અને આ 10 - 1 એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે કે આ 10 તો 10 અને આ જે છે એ અહીંયા 10 - 1 લખેલા છે એટલે એ રીતે અહીંયા 19 થશે. ત્યાર પછી 20 લખવા હોય તો કોમન તમને ખ્યાલ જ હોય કે 20 એટલે કે 10 + 10 = 20. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 20 સુધીના આ જે રોમન નંબર લખેલા છે આપણે આ બધા જ રોમન નંબર્સની તમારે ગણતરી કરી અને તમારી જાતે જ્યારે પણ આ વિડીયો તમે પૂરો કરો પછી તમારે એક વખત મોઢે પણ આ નંબર લખવાના છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારે પહેલાં 100 સુધીના બધા જ રોમન નંબરની ગણતરી જોઈ લેવાની છે અને આ ગણતરી જોઈ સમજી પછી તમારે આ નંબર્સને તમારે મોઢે લખવાના છે. હવે જો તમે છેલ્લે સુધી આ 100-100ની ગણતરી તમે જોઈ લેશો પછી અમુક વચ્ચે વચ્ચે એવા નંબર્સ આવશે જેમાં તમને કન્ફ્યુઝન થશે. તો અહીં તમારે ફરી વખત અહીંયા આ વિડીયો ચાલુ કરવાનો અને જ્યાંથી પણ તમને પ્રોબ્લેમ થાય ત્યાંથી ફરી વખત આ વિડીયો તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હજારો સુધીના તમે રોમન નંબર્સ તમે આરામથી લખી શકશો, પણ પહેલાં 100 સુધીના રોમન નંબર તમારે સરખી રીતે જોઈ લેવાના છે. ત્યાર પછી તમે જાતે પણ તમે આ પ્રેક્ટિસ કરી શકો છો. તો હવે ત્યાર પછી આપણે જોશું 21 થી 30. એટલે વિદ્યાર્થી મિત્રો હવે થોડી આપણે સ્પીડ રાખી છીએ એટલે કે તમને પણ મજા આવશે. હવે જો 20 એટલે કે x આ 10 ને 10 20 અને +1 એટલે કે 21. તો આને હું 10 + 10 + 1 એટલે કે 21 લખીશ. પછી 22 લખવા હોય તો x એટલે 10, આ બીજો x એટલે 20 અને પછી ડબલ i એટલે કે 10 + 10 + 1 + 1 = 22. હવે જો મારે 23 લખવા છે વિદ્યાર્થી મિત્રો તો 23 એટલે કે x અને x એટલે કે 20. પછી હું લખીશ 3 વખત i એટલે કે અહીંયા 10 + 10 + 1 + 1 + 1 = 23. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે મારે 24 લખવા હોય તો x અને x એટલે કે ડબલ x તો બધી સિરીઝમાં 30 સુધીમાં આવશે. 21 થી 30 સુધીમાં ડબલ x આવશે કારણ કે ડબલ x એટલે કે અહીંયા 10 + 10 એટલે 20 દર્શાવે છે. આ 20ની ઉપરના જે 21 છે તો +1, 22 છે તો 2 વખત i, 23 છે તો 3 વખત i. હવે આવ્યા 24 એટલે કે 20 તો આપણે લખી નાખ્યા. હવે 4 કેમ લખાય તો અહીંયા તમે આગળ જોઈ શકો છો કે 4 એટલે કે v - i એટલે કે 5 - 1 એટલે કે પહેલાં v લખવાનો અને એની આગળ i કરવાનો એટલે કે વિદ્યાર્થી મિત્રો 10 + 10 એટલે કે આ બંને x થયા. હવે અહીંયા i અને v લખેલો છે એટલે કે +5 - 1 = 24. એટલે વિદ્યાર્થી મિત્રો આ x એટલે 10, આ બીજો x એટલે 10
પછી અહીંયા વી એટલે 5 લખેલા છે અને આઈ એટલે -1 કરેલો છે, કારણ કે વીની આગળ આઈ લખેલો છે. વી મોટો નંબર્સ છે 5 અને એનાથી નાનો આઈ એટલે કે 1 નાનો નંબર્સ છે. એટલે આપણે અગાઉ જ જેમ વાત કરી કે મોટા નંબર્સની આગળ તમે નાના નંબર્સને મૂકો તો માઇનસ થાય, જમણી બાજુ તમે મૂકો તો પ્લસ થાય. 5 - 1 એટલે કે અહીંયા 4 અને આગળના 20 એટલે કે 24 અહીંયા આ રીતે બનશે. ત્યાર પછી આપણે વાત કરી 25ની. તો વિદ્યાર્થી મિત્રો 25 એટલે પહેલાં મારે 20 લખવા પડે એટલે ડબલ એક્સ અને પછી હું આઈ લખીશ એટલે કે આ 25 બનશે એટલે કે 10 + 10 + 5 એટલે કે 25. ત્યાર પછી 24 એટલે કે x + x + v + i એટલે કે આ 10 + 10 + 5 + 1 એટલે કે આ 24 થયા. ત્યાર પછી 27 એટલે કે x + x + v + i એટલે કે 10 + 10 + 5 + 1 + 1 એટલે કે 27. પછી 28 લખવા હોય તો 28 એટલે કે x x v અને III એટલે કે આ 10 + 10 + 5 + 1 + 1 + 1 એટલે કે આ 28 બનશે. હવે જો ખાસ યાદ રાખજો 29માં તમારે કઈ રીતે ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. 29માં પહેલાં હું x લખીશ એટલે 10, બીજો x લખીશ એટલે 20. હવે જો અહીંયા તમારે ગણતરી એ રીતે કરવાની છે કે 10 + 10 + 10 એટલે કે આ 30 થયા. 10 + 10 + 10 એટલે 30 થયા અને 30 - 1 કરવાનો છે તો 29 આવશે. એટલે કે અહીંયા 1 માઇનસ કરીશ એટલે આ 29 આવશે. ડાયરેક્ટ તમારે 30 - 1 તમારે કાઉન્સમાં ગણતરી નથી કરવાની, બધા જ નંબર્સને તમારે અલગ અલગ ગણતરી કરવાની છે તો જ આ રીતે તમને બંધ બેસે છે અહીંયા. એટલે ખાસ યાદ રાખવાનું, કોઈ પણ નંબર્સ આપેલો છે તેને આપણે કાઉન્સમાં ગણતરી કરેલી છે. આવી તમને યુટ્યુબમાં ક્યાંય પણ તમને આ રીત દેખાશે નહીં. આ રીત જે છે એ મેં જ્યારે કોઈ સ્ટુડન્ટને ભણાવતો હોય અને એમાંથી મને આ રીત ખ્યાલ આવી કે આપણે વિદ્યાર્થીને આવી રીતે પણ આ રોમન નંબરને યાદ રખાવી શકીએ. એટલે કે આ ગણતરી કરશો એટલે રોમન નંબર્સ ઓટોમેટિક યાદ રહી જશે. વિદ્યાર્થી મિત્રો 29ની ગણતરી તમે આવી રીતે કરી શકો છો. 10 + 10 + 10 - 1. તો હવે જો 10 + 10 એટલે કે અહીંયા મેં x અને x એટલે 20 થયા. હવે હું ત્રીજો x લખીશ એટલે 10 + 10 + 10 અહીંયા 30 બની ગયા. પણ મારે છેલ્લા એક્સમાંથી -1 કરવાનો છે એટલે કે આ છેલ્લા એક્સની આગળ હું આઈ મૂકી દઈશ એટલે 10 - 1 એટલે કે આ 9 બની જશે. જેમ આપણે અહીંયા 9માં પણ આઈ અને એક્સ લખેલો છે. તો વિદ્યાર્થી મિત્રો પછી આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આવી રીત તમને યુટ્યુબમાં ક્યાંય પણ મળશે નહીં. આ ગણતરીવાળી રીત એકદમ સહેલામાં સહેલી રીત છે. મેં ખુદ વિદ્યાર્થીઓને ભણાવી અને મને ખુદ આ રીત મગજમાં આવેલી છે. મેં ક્યાંય પણ બુકમાંથી આ રીત વાંચેલી નથી. આ રીતે તમે 100% તમે રોમન નંબર્સને કડકડાટ મોઢે કોઈ પણ હજારો સુધીના નંબર્સને તમે અહીંયા ગણતરી કરી શકશો જો તમે આ બ્રેકેટમાં કાઉન્સમાં આવી રીતના ગણતરી કરશો તો. ત્યાર પછી 30માં તો વિદ્યાર્થી મિત્રો 30માં તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ નંબર્સને તમે 3 વખત અહીંયા લખી શકો સાથે એટલે કે 10 + 10 + 10 એટલે કે આ બનશે 30. વિદ્યાર્થી મિત્રો આપણે આજે 100 સુધીના રોમન નંબર્સને અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આ હવે જો 30 બન્યા તો 3 x આવ્યા. હવે નિયમ પ્રમાણે કોઈ પણ નંબર્સને તમે એકસાથે 3 જ વખત લખી શકો, ચોથી વખત રિપીટ ન થાય. તો 40 કેમ બને ભાઈ એ જવાબ આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે 31થી આપણે હવે રોમન નંબરની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો 31 એટલે કે અહીંયા હું આ રીતે x અને x એટલે કે આ 10 + 10 + 10 એટલે કે આ 30 બની ગયા. હવે મારે વિદ્યાર્થી મિત્રો 31 લખવા છે તો અહીંયા હું જમણી બાજુમાં 1 મૂકીશ એટલે કે અહીંયા +1 એટલે કે આ 31 બનશે. એટલે કે અહીંયા x + x + x એટલે 30 અને +1 એટલે કે 31. તો વિદ્યાર્થી મિત્રો 32 લખવા હોય તો અહીંયા x અને x એટલે કે વિદ્યાર્થી મિત્રો 10 + 10 + 10 એટલે 30 અને i. તો આ રીતે 10 + 10 + 10 + 1 + 1 એટલે કે આ 32 થશે. ત્યાર પછી 33 લખવા હોય તો વિદ્યાર્થી મિત્રો 10 + 10 + 3 વખત i એટલે કે આ 10
પ્લસ 10 પ્લસ 10 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કે 33. ત્યાર પછી હવે 34 લખવો હોય તો ખાસ યાદ રાખજો, અહીંયા 10 પ્લસ 10 પ્લસ 10 એટલે કે આ 30 થયા. અને હવે આપણે અહીંયા ગણતરી એમ કરવાની છે કે 10 પ્લસ 10 પ્લસ 10 એટલે કે 30 અને 30 પ્લસ 4 કરવાના છે. તો 4માં તમને ખ્યાલ જ છે કે અહીંયા પ્લસ 5 માઇનસ 1 કરશું એટલે કે આ અહીંયા 34 બનશે. હવે જો 10 10 અને 10 એટલે કે અહીંયા આપણે x લખ્યા. હવે એ જ રીતે 5 માઇનસ 1 કરવા છે તો v અને આગળ i. તો વિદ્યાર્થી મિત્રો 10 પ્લસ 10 પ્લસ 10 એટલે 30 અને પ્લસ 5 એટલે કે 10 પ્લસ 5 એટલે 35 અને હવે 35 માઇનસ 1 કરવાનો છે તો અહીંયા આપણે વીની આગળ આવી મૂકશું. હવે એ જ રીતે આપણે 35 કરવા હોય તો અહીંયા x x x અને v એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 પ્લસ 10 પ્લસ 10 પ્લસ 5 એટલે કે આ બનશે 35. એ જ રીતે 36 લખવા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતે તમે v પ્લસ i કરશો એટલે કે 10 પ્લસ 10 પ્લસ 10 પ્લસ 5 પ્લસ 1 એટલે કે 36. 37 લખવા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે v પ્લસ ડબલ i કરશો એટલે કે આ 30 પ્લસ 5 અને પ્લસ 2 એટલે કે 10 પ્લસ 10 પ્લસ 10 પ્લસ 5 પ્લસ 1 પ્લસ 1 એટલે કે આ 37 બન્યા. કારણ કે આ 10 આ બીજા 10 આ ત્રીજા 10 પછી આ 5 આ 1 અને આ 1 એટલે વિદ્યાર્થી મિત્રો 10 પ્લસ 10 પ્લસ 10 30 પ્લસ 5 35 અને 2 37. આ રીતે પણ તમે ગણતરી કરી શકો. હવે 38 એટલે કે 10 પ્લસ 10 પ્લસ 10 30 અને 5 અને 3 i એટલે કે 10 પ્લસ 10 પ્લસ 10 પ્લસ 5 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કે 38. તો ત્યાર પછી 39માં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાં મિસ્ટેક કરે છે. 39માં ખાલી કન્સેપ્ટ ક્લિયર કરજો કે આપણે 39 એટલે કે કાઉન્સમાં કઈ રીતે લખવાના 10 પ્લસ 10 પ્લસ 10 હવે 30 થયા. હવે મારે અહીંયા જો પ્લસ 4 કે 5 કરવાના હોત ને તો ડાયરેક્ટ v કરીને પણ કરી શકો, પણ અહીંયા મારે પ્લસ 9 કરવાના છે. તો પ્લસ 9 કરવા માટે હું 10 માઇનસ 1 કરીશ એટલે કે આ 39 બનશે. તમને એમ લાગે કે અહીંયા 4 વખત x આવે તો કોઈ પણ જે રોમન નંબર્સ હોય એને 3 જ વખત સાથે લખી શકાય. તો અહીંયા તો 4 વખત આવ્યો પણ 4 વખત નહીં આવે. જો આ 10 આ બીજા 10 અને આ ત્રીજા 10 એટલે 30 થયા. હવે આપણે ખાલી આ 10 માઇનસ 1 કરવાના છે એટલે 10 માઇનસ 1 એટલે આ એક્સની આગળ મારે i મૂકવાનો છે. એટલે જો આ 3 વખત જે x છે એ 30 બન્યા અને પછી x આવે છે એની વચ્ચે i આવી ગયો એટલે કે અહીંયા નિયમ પ્રમાણે 3 જ વખત x સાથે આવ્યા છે, ચોથી વખત જ નથી. એટલે કે ચોથી વખત જે x છે એની વચ્ચે i આવી જાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ 3 વખત x પછી વચ્ચે i આવીને પછી x આવે છે એટલે આ રીતે 4 વખત અહીંયા x નથી આવતો. તો વિદ્યાર્થી મિત્રો 39ને આ રીતે લખી શકાય છે એટલે કે 10 પ્લસ 10 પ્લસ 10 એટલે 30 અને પ્લસ 10 એટલે 40 અને એની માઇનસ 1 કરવાનો એટલે 10 માઇનસ 1 એટલે 9 અને 30 પ્લસ 9 એટલે કે 39. 40 લખવા માટે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 થી 39 અત્યાર સુધીમાં આપણે આ રોમન નંબર્સ જોયા. એમાં આપણે i v અને x નો ઉપયોગ કરેલો છે, પણ હવે તમારે અહીંયા l નો પણ ઉપયોગ થશે. એટલે કે આ l બરાબર જે 50 આપેલા છે એ 50 છે તે 40 થી l આવવાની શરૂ થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો 1 થી 39 સુધીમાં l નો ઉપયોગ નથી આવતો. 1 થી 39 સુધીમાં i v અને x આ 3 થી જ સંખ્યાઓ રોમનમાં બને છે. હવે 40 થી l નો ઉપયોગ થશે. તો વિદ્યાર્થી મિત્રો આવું પણ યાદ રાખવાનું કે રોમન નંબર્સમાં 40 થી l ની શરૂઆત થાય છે. કઈ રીતે? હવે જો અહીંયા મારે 40 લખવા છે તો વિદ્યાર્થી મિત્રો હું 40ને હું કેમ લખીશ 50 માઇનસ 10 બરાબર 40. પહેલાં આવી મગજમાં ગણતરી આવે કે 40 એટલે કે 50 માઇનસ 10 એટલે 40. તો વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે કે 50 એટલે અહીંયા l આપેલો છે તો પહેલાં હું l લખીશ. હવે આ l માઇનસ મારે 10 કરવાના છે તો lની આગળ હું x મૂકી દઈશ એટલે કે આ x અને l બની અને 40 બને. તો તમે ઘણી વખત કપડાની દુકાને કપડાં લેવા જાઓ તો ત્યાં તમે બોલો છો કે એક્સેલ સાઇઝનું મારે માપ જોતું છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક્સેલ એટલે કે 40. તો
હજી એક વખત કહું છું કે 40 લખવા માટે તમારે 50 માઇનસ 10 કરવાના, એટલે આ 40 આવશે. 50 માઇનસ 10 બરાબર 40. તો 50 એટલે કે એલ, અને આ માઇનસ 10ને આપણે આગળ ઉમેરશું એટલે કે અહીંયા એક્સ મૂકશું, કારણ કે કોઈ પણ મોટો નંબર હોય તેની આજુબાજુમાં એટલે કે ડાબી બાજુ જો નાની સંખ્યા મૂકો તો માઇનસ થાય અને જમણી બાજુમાં મૂકો તો પ્લસ થાય. તો અહીંયા આ એલ છે એ 50 દર્શાવે છે, એટલે કે આ એલ છે તે 50 દર્શાવે છે. અને આ 50 માઇનસ મારે અહીંયા 10 કરવા છે, એટલે 40 બનાવવા છે. તો માઇનસ 10 કરવા માટે હું અહીંયા ડાબી બાજુ એક્સ લખીશ, એટલે કે આ થશે 50, આ એલ એટલે 50 અને માઇનસમાં એક્સ છે એટલે કે માઇનસ 10, એટલે કે અહીંયા 40 બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આ 40 એટલે કે એક્સ એલ, એલ એટલે કે મોટી સંખ્યા, એની ડાબી બાજુમાં જો કોઈ નાની સંખ્યા મૂકો તો માઇનસ થાય. 50 માઇનસ 10 એટલે કે 40. તો આ રીતે તમારે અહીંયા સમજવું. ત્યાર પછી હવે આપણે 41 થી 50 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, 41 આપણે બનાવવા માટે રોમન નંબર્સમાં પહેલાં શું કરશું? 50 માઇનસ 10 કરશું એટલે 40 આવશે, અને પ્લસ 1 કરશું એટલે 41. આ રીતે બને. તો વિદ્યાર્થી મિત્રો, 50 માઇનસ 1 અને તમે પ્લસ 1 કરો એટલે 41. હવે ભાગુ સભાના નિયમ પ્રમાણે સરવાળો પહેલાં કરશો અને બાદબાકી છેલ્લે કરશો, એ રીતે પણ તમે કરી શકો, કારણ કે ભાગુ સભા એટલે કે સરવાળો પહેલાં કરો તો 51 થવાના છે. 50 પ્લસ 1 એટલે 51 થાય, અને 51 માઇનસ 10 કરો તો પણ અહીંયા 41 આવે. એટલે કે નિયમ પ્રમાણે કદાચ કોઈ વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે પહેલાં સરવાળો કરવો પડે, તો પણ 50 પ્લસ 1 તમે 51 કરી અને માઇનસ 10 કરી શકો, એટલે કે 41 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, એલ એટલે કે 50, આ 50ની માઇનસ તમારે 10 કરવા છે, એટલે ડાબી બાજુ એક્સ એટલે 40, અને હવે તમારે અહીંયા પ્લસ 1 કરવો છે, તો મોટી સંખ્યાની જમણી બાજુ મૂકશો એટલે પ્લસ થશે. તો અહીંયા પણ તમે સમજી શકો કે મોટી સંખ્યા 50 આપેલી છે. 50ની ડાબી બાજુ એક્સ મૂકશો એટલે માઇનસ 10 થશે, અને 50ની તમે જમણી બાજુ આઈ મૂકશો એટલે પ્લસ 1 થશે. પણ તમારે ધ્યાન શું રાખવાનું? મોટામાં મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને જ તમારે ડાબી બાજુ અને જમણી બાજુ માઇનસ અને પ્લસ કરવા, નહીં કે નાની સંખ્યાને ધ્યાનમાં રાખી એટલે કે 1 માઇનસ 50 ન થાય. અહીંયા 50 માઇનસ 10 અને 50 પ્લસ 1. તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા રોમન નંબરમાં યાદ રાખવાનું, મોટી સંખ્યાને ધ્યાનમાં રાખી અને જમણી અને ડાબી બાજુમાં સંખ્યાનો ઉમેરો અથવા તો બાદબાકી કરવી, નાની સંખ્યાને ધ્યાનમાં નહીં રાખવાની. પછી જોઈએ તો 42 એટલે કે આ એલ એટલે 50, આગળ એક્સ મૂકીશ એટલે કે 40, અને પછી હું અહીંયા ડબલ આઈ મૂકીશ એટલે 42, એટલે કે આ 50 માઇનસ 10 પ્લસ 1 પ્લસ 1 એટલે કે આ 42 બન્યું. એ જ રીતે 43 એટલે કે એક્સ એલ અને ટ્રિપલ આઈ, એટલે કે 50 માઇનસ 10 એટલે 40 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 એટલે 43. ત્યાર પછી જોઈએ 44 એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલાં તો આપણે એલ એટલે 50, આગળ એક્સ એટલે 40 થયા. હવે તમારે અહીંયા શું કરવાનું? 50 માઇનસ 10 કર્યા એટલે 40 થયા. હવે તમારે પ્લસ 4 કરવા છે, તો ડાયરેક્ટ પ્લસ 4 ન થાય. પ્લસ 4 કરવા માટે તમારે 5 માઇનસ 1 કરવા પડે, એટલે કે પ્લસ 5 કરી માઇનસ 1 કરશો એટલે કે અહીંયા બનશે 44. તો એ જ રીતે 50 માઇનસ 10 એટલે કે 40 બન્યા. હવે તમે અહીંયા વી લખશો એટલે કે અહીંયા પ્લસ 5 થશે, અને આ માઇનસ 1 કરવા માટે તમારે વીની આગળ તમારે આઈ લખવાનો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો અહીંયા સરવાળાની રીતે પણ કરી શકો કે 50 ને 5 55, એટલે કે પહેલાં બંનેનો સરવાળો કરો તો 55 થાય, અને માઇનસ માઇનસ આમ પ્લસ થાય પણ નિશાની માઇનસ નહીં રહે, એટલે કે 10 માઇનસ તમારે 1 કરવા છે એટલે માઇનસ 10 માઇનસ 1 કરશો એટલે માઇનસ 11 થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, 55 માઇનસ 11 એટલે પણ તમે 44 કરી શકો. એટલે કે ભાગુ સભાના નિયમ પ્રમાણે પણ તમે અહીંયા 50 પ્લસ 5 એટલે 55, અને 10 માઇનસ છે અને માઇનસ 1 છે એટલે માઇનસ 10 અને માઇનસ 1 એટલે માઇનસ 11. તો 55 માઇનસ 11 એટલે અહીંયા 44 આવી શકે. એટલે ગણતરીમાં તમારે અહીંયા ભાગુ સભાનો નિયમ પણ એપ્લાય થશે. હવે ત્યાર પછી આપણે વાત કરી તો 45 એટલે કે વિદ્યાર્થી મિત્રો, એક્સ એલ અને પછી અહીંયા ડાયરેક્ટ વી મૂકી દેવાનો, એટલે કે 50 માઇનસ 10 પ્લસ 5 એટલે કે 45.
હવે જો કદાચ કોઈ વિદ્યાર્થીઓને ભાગુસભાનો નિયમ ન સમજાતો હોય તો વિદ્યાર્થી મિત્રો ભાગુસભાનો નિયમ એટલે કે આપણે જેમ સાદુરૂપના દાખલા ગણતા હતા, એટલે કે અગાઉના વિડીયો આપણે મૂકેલો છે કે સાદુરૂપના જે આપણે દાખલા ગણેલા છે, સાદુરૂપના થંબનેલવાળો એક મોટું હેડિંગ મારેલું છે સાદુરૂપ. આ સાદુરૂપનો વિડીયો જોશો એટલે એમાં ભાગુસભાના નિયમ શરૂઆતમાં જ આવશે. એટલે કે કદાચ કોઈને સાદુરૂપમાં ભાગુસભાના નિયમમાં મેં જેમ સરવાળ બાદબાકીની વાત કરી ન સમજાતું હોય તો આ વિડીયો પૂરો થાય પછી સાદુરૂપનો વિડીયો જોઈ લેજો, જેમાં આગળ ફોટોમાં સાદુરૂપ લખેલું હશે અને એ વિડીયોમાં આગળ આ ભાગુસભાના નિયમ આવશે, જેમાં ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી આ બધા જ રૂલ્સ તમને એ વિડીયોમાં પણ આરામથી નિરાતે અને એકદમ બેઝિકથી સમજાવેલા છે. ત્યાર પછી વાત કરીએ 46. તો 46 એટલે એક્સ, એલ, વી અને આઈ, એટલે કે 50 - 10 + 5 + 1 એટલે કે 46. 47 એટલે વિદ્યાર્થી મિત્રો એક્સ, એલ, વી અને ડબલ આઈ, એટલે કે આ 50 - 10 + 5 + 1 + 1 એટલે 47. ત્યાર પછી 48 એટલે કે એક્સ, એલ, વી અને ટ્રિપલ આઈ, એટલે કે અહીંયા તમારે 50 - 10 + 5 + 1 + 1 + 1 એટલે કે 48. હવે જો ત્યાર પછી 49માં તમને કદાચ એવું લાગે કે એલ છે આ 50, આ 50 એલ છે એની આગળ આઈ મૂક દો તો 49, પણ આવી રીતે અહીંયા નિયમ નહીં બેસે. 49 માટે તમારે આ જ સિરીઝને આગળ કન્ટિન્યુ કરવાની છે, એટલે કે એલ એટલે કે 50, એટલે કે વિદ્યાર્થી મિત્રો જો આ રીતે 50 - 10 + 10 - 1 બરાબર તમે 49 અહીંયા આ રીતે કરી શકો. હવે જો એલ -10 એટલે અહીંયા આગળ એક્સ મૂકીશ, પછી +10 એટલે કે ફરી વખત અહીંયા એક્સ જમણી બાજુ મૂકીશ એલની, તો વિદ્યાર્થી મિત્રો 10 - પાછું 1 કરવાનું છે, એટલે કે વચ્ચે આઈ મૂકીશ, એટલે કે આ રીતે અહીંયા 49 થશે. ફરી એક વખત સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. 49 એટલે કે પહેલાં તો 50 એટલે એલ, એની આગળ એક્સ મૂકીએ એટલે 50 - 10. હવે જો પાછા +10 કરવાના, એટલે કે જમણી બાજુ એક્સ મૂકીશ અને એને -i કરવાના છે, એટલે એક્સની આગળ આઈ મૂકીશ તો 49 આ રીતે લખાશે. અને છેલ્લે 50 એટલે તમને બધાને ખ્યાલ છે 50 એટલે એલ, તો આ રીતે 50 બનશે. વિદ્યાર્થી મિત્રો 100 સુધીના આપણે રોમન નંબર્સને ભણવાના છે. વિદ્યાર્થી મિત્રો જેમ અહીંયા તમને 39માં, 40માં, 49માં જેમ કન્ફ્યુઝન થાય છે એમ આગળ પણ હજી 100 સુધીમાં કન્ફ્યુઝન થશે, એટલે આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે.